દુબઈથી સાવરકુંડલા માનવ મંદિરે અર્પિત દવે અને નિધિ દવેએ પધારીને મનોરોગી બહેનોના જીવનમાં પરિવર્તન આવે તે હેતુસર સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી. સાવરકુંડલાથી 5 કિલોમીટર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે, જ્યાં મનોરોગી બહેનોને પુનઃજીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરાવાઈ રહ્યો છે. ભક્તિ બાપુ આ બહેનોની જીવનમાં પુનઃ પરિવર્તન આવે તે માટે વિવિધ પ્રયોગો કરે છે. ત્યારે સોશિયલ મીડિયા અને વોટ્સઅપના માધ્યમથી દુબઈમાં રહેતા મૂળ અમદાવાદના વતની અર્પિત દવે અને નિધિ દવેએ જોયું તો તેમને એમ થયું કે ચાલો સાવરકુંડલા જઈ અને આ મનોરોગી બહેનોના જીવનમાં કંઈ પ્રયાસ થાય તે માટે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ. જેની જે શ્રદ્ધા હોય તેઓ તે પ્રયાસ કરતા હોય છે. ત્યારે સાવરકુંડલા માનવ મંદિરે આવી ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરી, વિવિધ પૂજા કરી, આરતી કરી અને મનોરોગીઓને જીવનની અંદર કાંઈ પણ પોતાનાથી પરિવર્તન થાય તે હેતુસર આ બેલડી માનવ મંદિરે આવી હતી અને ગોર મહારાજના સાનિધ્યમાં, ગોર મહારાજની સાક્ષીએ ભગવાન રામચંદ્રજીના સાનિધ્યમાં આ સત્યનારાયણ ભગવાનની કથા કરી હતી. ત્યારે આ કથા કરી અને દરેક બહેનોને સાથે વાતચીત કરી હતી, પ્રસાદ વહેંચ્યો હતો અને બહેનો પણ ખૂબ આ કથા સાંભળી અને રાજી થઈ હતી. ત્યારે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ અને આ પરિસરની પણ આ બેલડીએ મુલાકાત લીધી હતી અને સૌ પ્રથમ વખત અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પધારતા હોય આ માનવ મંદિર પરિસરમાં બાપુની સેવા અને બાપુ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ વિશે જાણકારી મેળવી હતી. ત્યારે આ આશ્રમમાં આવી અને મનોરોગી બહેનો સાથે આશીર્વાદ લીધા હતા અને મનોરોગી બહેનોએ નિધિ અને અર્પિતને આશીર્વાદ આપ્યા હતા અને બહેનો સાથે પણ ખૂબ જ પ્રેમથી વાતચીત કરી હતી અને મળ્યા હતા. ત્યારે ભક્તિ બાપુની સેવાથી અત્યાર સુધીમાં 125 મનોરોગી બહેનો સાજી થઈ સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે. તે સૌથી મોટી અને મહત્ત્વની વાત છે. ત્યારે વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી દુબઈથી સાવરકુંડલા આવનાર આ અર્પિત દવે અને નિધિ દવે બેલડીએ બહેનો સાથે છેલ્લે આવજો કહી અને સાવરકુંડલા માનવ મંદિરેથી વિદાય લીધી હતી અને અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. ખૂબ જ પ્રભાવિત થયેલા, શ્રદ્ધાપૂર્વક સેવામાં યોગદાન આપનાર આ બંને બેલડીને ભક્તિ બાપુએ ભગવાન રામચંદ્રજીની પ્રતિમા આપી અને દુબઈની અંદર આ રામચંદ્રજીની પૂજા કરશે તેવા આશીર્વાદ આપ્યા હતા. ત્યારે નિધિ દવેએ પોતાના વિચારો જણાવતા કહ્યું કે અમે લોકો અમદાવાદના છીએ પણ હમણાં રિસેન્ટલી દુબઈમાં રહીએ છીએ અને મારે એવો વિચાર હતો કે ક્યાંક કથા કરાવીએ તો એવી જગ્યાએ કરાવીએ કે કોઈ એવા લોકો સાંભળે જેણે કથા બહુ ટાઈમથી ના સાંભળી હોય. તો પછી મારા હસબન્ડે ચેક કર્યું યુટ્યુબમાં તો અમને માનવ મંદિર કરીને એક જગ્યા બહુ સારી મળી અને આજે અમે જાતે અહીંયા આવ્યા અને કથા કરી તો અમને બહુ જ ખુશી થઈ. અમને એમ થયું કે ખરેખર આ સત્કાર્ય અમારાથી થયું. ભગવાને એમની ઈચ્છાથી અમને આના માટે સિલેક્ટ કર્યા અને અમે કરી શક્યા અને અમને આજે બહુ જ ખુશી થઈ અને પ્લસ માનવ મંદિરમાંથી પણ અમને ઘણો સપોર્ટ મળ્યો. અમે કોઈ પણ વસ્તુની તૈયારી વગર અહીંયા આવ્યા હતા. બધી વસ્તુની તૈયારી કરવી, તે બધું ટાઈમ ટુ ટાઈમ કરવું, બધું જ એમણે બધું બહુ જ સારી રીતે હેન્ડલ કરી લીધું. કોઈ તકલીફ વગર અમારા ટાઈમના એકોર્ડિંગ બધું એમણે. અને અહીંયા જે લોકો રહે છે ખરેખર આ લોકો ખૂબ સારી સેવા કરે છે કે જેનું કોઈ નથી. એ લોકોનું આ લોકો જે કરે છે જે રીતના સેવા ખરેખર ધન્ય છે. અને આપણે 1-2 કલાક માટે હોય તો આપણને એવું લાગે પણ આખો દિવસ એમનું પૂરું ધ્યાન રાખવું, આ તે એમની દવા, એમની ચાકરી કરવી, એમને બધા નિયમો અનુસાર બધું ફોલો કરાવવું એ બહુ ડિફિકલ્ટ છે રોજના કામમાં. બટ આ લોકો બહુ સારી રીતે કરે છે અને અમે ખરેખર બાપુજીના ઘણા આભારી છીએ કે એમણે અમને અહીંયા પરમિશન આપી આ બધું કરવા માટે અને અમે બહુ જ ખુશી મળી અમને આ સબ કરીને. ભગવાન બધું આશીર્વાદ એમને બી આપે, અહીંયા જે રહે છે એમની બી ભગવાન મનોકામના પૂરી કરે અને એમને ખૂબ શાંતિથી કથા સાંભળીને મને બહુ જ મજા આવી.